મે મહિનામાં આવેલ માવઠાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે અને ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે ચોતરફ ભારે તારાજી સર્જાઈ ગઈ છે। નવસારીમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। કેરી તેમજ કેળા સહિત ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ડાંગરનો ઊભો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો છે। તો બીજી તરફ માવઠાને લઈ નવસારી એપીએમસીએ મહત્વનો નિર્ણય કર્યો છે। માર્કેટમાં હરાજી માટે આવતી કેરીની હરાજી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે 5000 હેક્ટર કરતાં વધારે ડાંગરનો પાક છે એને તેમજ જે 32000 હેક્ટર જેટલા વિસ્તારમાં જે આંબાનો પાક લેવાય તો આ બે પાકને તેમજ શાકભાજી વર્ગના પાકને પણ મહત્તમ નુકસાન જવાનું। આજે મારા પોતાના ખેતરની વાત કરું તો 7 એકર જેટલો વિસ્તારની કાપણી આજે અમે કરવાના હતા, પરંતુ ગઈકાલે સાંજે અને સમગ્ર રાત દરમિયાન જે વરસાદ થયો અને પવનના સુસવાટા જોડે તમારો સમગ્ર ડાંગરનો પાક જોઈ શકાય કે જમીનદોસ્ત થઈ ગયો છે। ગઈ રાતે જે વાવાઝોડું જેવું તોફાન આવ્યું છે, માવઠું થયું છે, એને લીધે કેરીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ગત રોજ અમારે કેરીની હરાજી ચાલુ હતું તે દરમિયાન હરાજી અટકાવી દેવી પડી હતી અને એના કારણે આજ રોજ હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે। ગઈકાલે પણ અમારે ત્યાં 4 થી 4.5 મણ કેરીની આવક થઈ હતી। અરવલ્લીમાં કમોસમી વરસાદથી કેરીનો પાક ધોવાયો છે। મેઘરજ તાલુકામાં કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। મોડી રાત્રે પડેલા વરસાદે ખેડૂતે કરેલ મહેનત પર પાણી ફરી વળ્યું છે। પવનના કારણે તૈયાર થયેલ કેરી નીચે ખરી ગઈ તો કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સરકાર સર્વે કરી સહાયની માંગ કરી છે। વાવાઝોડા સાથે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ, જેનાથી આંબા ઉપર જે કેરીઓ આવેલી એ કેરીઓમાં ખૂબ પડી જવાથી ભારે નુકસાન થયેલ છે અને માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને માટે સૂચના આપવામાં આવી છે। ખેડૂતોએ પોતાનો પાક ઢાંકીને લાવવા અને ખરીદ વેચાણ સમયે જ માલ ખોલવો તેવી સૂચના આપવામાં આવી છે। વેપારીઓને પોતાનો માલ ખુલ્લામાં ન રહે તે માટે તમામ વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકાર અને હવામાન વિભાગ દ્વારા તારીખ 3 થી 10 તારીખ સુધીની આગાહી છે માવઠાની તથા કમોસમી વરસાદ। એના કારણે આપણે દરેક વેપારીઓને ફ્રૂટ બજાર, શાકભાજી અને અનાજ વિભાગ ત્રણેય વેપારીઓને સૂચના આપેલ છે પોતપોતાનો માલ જે બારોબાર પડેલ છે તે પોતપોતાના ગોડાઉનમાં સાચવીને રાખે। મિની વાવાઝોડાની અસર અને સોસાયટીમાંથી સોલાર પેનલ ઉડી વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। તો મિની વાવાઝોડાના કારણે અભિનવ સોસાયટીમાં સોલાર પેનલો ઉડી અને હનીપાક રોડ અભિનવ સોસાયટીમાંથી સોલાર પેનલો ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં નીચે રહેલી ગાડી ઉપર પડી તો વાહનોને નુકસાન થયું છે અને પાણીની ટાંકીમાં લોખંડનો રોડ ઘૂસી ગયો તો સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। તો મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ચારે બાજુ વિનાશ વેર્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક હોર્ડિંગ પડી રહ્યા છે અને જેના કારણે જે ગાડીઓ ત્યાં આગળ પાર્ક કરેલી હતી તેને પણ નુકસાન સર્જાયું છે। કમોસમી વરસાદે અને મિની વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે। ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે રોડ પર તોતિંગ હોર્ડિંગ તૂટી પડ્યું હતું। અમદાવાદ ધોળકા હાઈવે ઉપર ભારે પવનના કારણે હોર્ડિંગ પડતા એકનું મોત નીપજ્યું તો હોર્ડિંગ રિક્ષા ઉપર પડતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અન્ય 3 થી વધુ લોકો હોર્ડિંગ તૂટવાના કારણે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના પણ બની છે। તો મહાકાય હોર્ડિંગ ધરાશાયી થયું અને જેના કારણે રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો અન્ય જે 3 લોકો સવાર હતા તે લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને તેના કારણે આંધી તુફાન જેવો માહોલ જે છે તે સમગ્ર અમદાવાદ પંથકની અંદર જોવા મળ્યો હતો, જેના કારણે વંટોળ થવાના કારણે વિવિધ સ્થળોએ જે પોસ્ટર બેનરો લગાવ્યા હતા તે મૂળ સમૂતા ઉખડી ચૂક્યા હતા। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે
ધોળકા સરખેજ તરફ જવાના દ્રશ્યો જે છે કે જોવા મળી રહ્યા છે કે જ્યાં તોતિંગ બેનર જે છે તે આ બ્રિજ ઉપર લગાવવામાં આવ્યું હતું અને બ્રિજની ઉપર લગાવેલું જે બેનર જે છે તે કેલોપ્સ થયું છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો આ મોટું તોતિંગ બેનર જે છે તે કેલોપ્સ થવાના કારણે રિક્ષા જે છે તે દબાઈ હતી ને રિક્ષા દબાવવાના કારણે એક વ્યક્તિનું મોત જે છે તે પણ થયું હતું. મહત્વનું સાથે તે છે કે રિક્ષાની અંદર અન્ય લોકો જે સવાર હતા તેમને પણ ઈજા જે છે તે પહોંચી છે. તાત્કાલિક તેમને સારવાર અર્થે લઈ જવાની નોબત જે છે તે આવી હતી. તો બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે જે બ્રિજ ની ઉપર જે તૈયાર કરવામાં આવેલો થાંભલો હતો તે થાંભલાની નીચેથી પ્લાસ્ટર ઉખડી ગયું છે ને એ સમગ્ર લોખંડનો બ્રિજ જે છે તે પણ કેલોપ્સ થયેલો જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વનું સાથે સાથે છે કે આ રીતે જે બેનર લગાવવામાં આવ્યું હતું અને તે બેનર જે છે તે મૂળ સમૂહ ઉખડી જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 3 થી વધુ લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે. કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો કરા સાથે વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ તે લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડાંગમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ જે સામાન્ય લોકો છે તેમને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, પરંતુ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે કરા સાથે વરસાદ ખાબકતા તે લોકોના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પાંડેસરા સહિતના વિસ્તારોમાં માવઠું, ભારે પવન અને વાદળછાયા વાતાવરણથી આકરી ગરમીમાંથી રાહત મળી રહી છે. ઉકળાટમાંથી શહેરીજનોને રાહતનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી, ભર ઉનાળે માવઠાની આગાહી હતી, તે વચ્ચે ગઈકાલ મોડી સાંજથી સુરતમાં કહી શકાય કે ભારે પવનો વચ્ચે વરસાદ શરૂ થયો હતો. જો કે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે વિરામ લીધો હતો, પણ આજે બીજા દિવસે ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ધીરે ધારે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. ખાસ કરીને કમોસમી વરસાદને લઈને સૌથી વધુ ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને બાગાયતી પાકો તૈયાર થઈ ચૂક્યા છે અને તેની કટિંગની કામગીરી ચાલી રહી છે. તે ટાઈમે પડેલા વરસાદને લઈ ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો સુરતમાં પણ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ચલથાણ, કડોદરા, જોડવા, હલધરુ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ ફૂંકાયો. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા બાળકોએ મજા માણી. કમોસમી વરસાદથી ગામડાઓના ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કેરી સહિત ઉનાળુ પાકને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.